શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટના ઓનલાઈન ક્લાસરૂમમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 11 માનવ આંખ અને રંગબેરંગી દુનિયાનો 5મો તાસ શરૂ કરીશું. વિદ્યાર્થી મિત્રો, અગાઉના તાસમાં આપણે કાચના પ્રિઝમ વડે પ્રકાશનું વિભાજન અને તેના વડે મળતા વર્ણપટનો અભ્યાસ કરી ગયા. તેવી જ રીતે વાતાવરણમાં દેખાતું મેઘધનુષ્ય કેવી રીતે રચાય છે તે પણ આપણે સમજી ગયા. આજે આપણે વાતાવરણીય વક્રીભવન અને તેના લીધે મળતી કેટલીક ઘટનાઓ વિશે વિસ્તારથી જોઈશું. વાતાવરણીય વક્રીભવન. તમે કદાચ કોઈ અગ્નિજ્વાળા કે ઉષ્ણતા પ્રસારક યંત્ર એટલે કે રેડિએટરમાંથી નીકળતી પ્રક્ષુબ્ધ ગરમ હવામાંથી કોઈ પદાર્થની અનિયમિત અસ્થિર ગતિ અથવા ટમટમાટ જોઈ હશે. અગ્નિની તરત જ ઉપર રહેલી હવા તેની ઉપરની હવા કરતાં વધારે ગરમ હોય છે. ગરમ હવા પોતાની ઉપરની ઠંડી હવા કરતાં પાતળી એટલે કે ઓછી ઘનતાવાળી હોય છે તથા તેનો વક્રીભવનાંક ઠંડી હવા કરતાં થોડો ઓછો હોય છે. અહીં વક્રીભવનકારક માધ્યમ એટલે કે હવાની ભૌતિક પરિસ્થિતિ પણ સ્થિર ન હોવાથી વસ્તુનું દેખીતું સ્થાન ગરમ હવામાંથી જોવાને કારણે સતત બદલાયા કરે છે. આમ આ અસ્થિરતા આપણા સ્થાનીય પર્યાવરણમાં નાના પાયે થતા વાતાવરણીય વક્રીભવન એટલે કે પૃથ્વીના વાતાવરણને કારણે થતા પ્રકાશના વક્રીભવનનો જ પ્રભાવ છે. તમે આવી ઘટના ઘણી વખત જોઈ હશે. તારાઓનું ટમટમવું એ ખૂબ મોટા પાયે જોવા મળતી આવી જ ઘટના છે. ચાલો આપણે તેને સમજવાનો પ્રયત્ન કરીએ. તારાઓનું ટમટમવું. તારાઓના પ્રકાશનું વાતાવરણીય વક્રીભવન થવાથી તારાઓ ટમટમતા લાગે છે. તારાઓનો પ્રકાશ પૃથ્વી પર પહોંચે તે પહેલાં પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા સતત વક્રીભવન પામતો આવે છે. વાતાવરણીય વક્રીભવન એવા જ માધ્યમમાં થાય છે જેમાં વક્રીભવનાંકમાં ક્રમિક ફેરફાર થતો જતો હોય. અહીંયા વાતાવરણ તારાઓના પ્રકાશને લંબ તરફ વાળે છે. તેથી તારાનું આભાસી સ્થાન તેના મૂળ સ્થાન કરતાં થોડુંક અલગ દેખાય છે. ક્ષિતિજ પાસે જ્યારે જોવામાં આવે ત્યારે કોઈ તારો તેના વાસ્તવિક સ્થાનથી થોડોક ઉપર દેખાય છે. આપણે હમણાં જ જોઈ ગયા તેમ પૃથ્વીના વાતાવરણની ભૌતિક પરિસ્થિતિ સ્થાયી હોતી નથી. આથી તારાનું દેખીતું સ્થાન પણ સ્થિર હોતું નથી, પરંતુ થોડું બદલાયા કરે છે. તારાઓ પૃથ્વીથી ઘણા દૂર રહેલા હોવાથી તેમને પ્રકાશના બિંદુવત ઉદ્ગમો ગણી શકાય. તારામાંથી આવતા પ્રકાશના કિરણનો માર્ગ થોડો થોડો બદલાયા કરે છે. આથી તારાનું દેખીતું સ્થાન બદલાયા કરે છે અને આપણી આંખમાં પ્રવેશતા તારાના પ્રકાશની માત્રા પણ અનિયમિતપણે બદલાય છે. આથી તારો કોઈવાર પ્રકાશિત તો કોઈવાર ઝાંખો દેખાય છે, જે ટમટમવાની અસર છે. ગ્રહો શા માટે નથી ટમટમતા? તો કે ગ્રહો પૃથ્વીની ઘણા નજીક છે અને તેમને પ્રકાશના વિસ્તૃત સ્ત્રોત ગણવામાં આવે છે. જો આપણે ગ્રહને બિંદુવત પ્રકાશ ઉદ્ગમોના સમૂહ તરીકે ગણીએ તો બધા જ બિંદુવત પ્રકાશ ઉદ્ગમોમાંથી આપણી આંખમાં પ્રવેશ કરતા પ્રકાશની માત્રામાં કુલ પરિવર્તનનું સરેરાશ મૂલ્ય 0 થાય અને ટમટમવાની અસર નાબૂદ થાય છે. આથી ગ્રહો ટમટમતા નથી. વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત. વાતાવરણીય વક્રીભવનને કારણે સૂર્ય આપણને વાસ્તવિક સૂર્યોદયથી લગભગ 2 મિનિટ વહેલો દેખાય છે તથા વાસ્તવિક સૂર્યાસ્તથી લગભગ 2 મિનિટ પછી દેખાય છે. વાસ્તવિક સૂર્યોદય એટલે
સૂર્ય ખરેખર ક્ષિતિજને પાર કરે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને સરસ આકૃતિ આપી છે કે સૂર્યનું આભાસી સ્થાન અને સૂર્યનું વાસ્તવિક સ્થાન વચ્ચે ક્ષિતિજ. સૂર્ય નીચે છે પણ આપણને દેખાય છે ઉપર. વાસ્તવિક સૂર્યોદય એટલે સૂર્ય ખરેખર ક્ષિતિજને પાર કરે. તેવી જ રીતે વાસ્તવિક સૂર્યાસ્ત તથા આભાસી સૂર્યાસ્ત વચ્ચેનો સમયગાળો પણ 2 મિનિટ જેટલો છે. અહીંયા આપણને આકૃતિમાં સૂર્યનું આભાસી સ્થાન અને વાસ્તવિક સ્થાન દેખાડ્યું છે. વાતાવરણીય વક્રીભવનને કારણે જ સૂર્યોદય કે સૂર્યાસ્ત સમયે સૂર્યની તકતી ચપટી દેખાય છે. વિદ્યાર્થી મિત્રો, વાતાવરણીય વક્રીભવન એટલે શું તે આપણે સમજી ગયા. ફરીથી ટૂંકમાં રિવિઝન કરી લઈએ. પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થતા પ્રકાશનું વાંકા વળવાની ઘટનાને વાતાવરણીય વક્રીભવન કહે છે. પૃથ્વીની આસપાસ આવેલ હવાના સ્તરને વાતાવરણ કહે છે. વાતાવરણમાં હવાની ઘનતા દરેક જગ્યાએ સમાન હોતી નથી. ગરમ હવા એ તેની ઉપર રહેલી ઠંડી હવા એટલે કે વધુ ઘનતાવાળી હવા કરતાં પાતળી એટલે કે ઓછી ઘનતાવાળી હોય છે. સામાન્ય રીતે પૃથ્વીની સપાટી પર હવાની ઘનતા સૌથી વધારે હોય છે અને સપાટીથી જેમ જેમ ઉપર જઈએ એમ ઘનતા ઘટતી જાય છે. હવાનો વક્રીભવનાંક તેની ઘનતા પર આધાર રાખે છે. જેમ હવાની ઘનતા ઓછી તેમ તેનો વક્રીભવનાંક ઓછો. આમ પૃથ્વીના વાતાવરણના ઉપરના સ્તરો નીચેના સ્તરોની સાપેક્ષે વધુ પાતળા હોય છે. આમ સૂર્ય કે તારામાંથી આવતા પ્રકાશના કિરણો હવાના સતત વધતા વક્રીભવનાંકવાળા માધ્યમમાંથી પસાર થયા પછી પૃથ્વી પરના અવલોકનકાર પાસે પહોંચે છે અને તેથી તેમનો ગતિપથ સતત બદલાય છે. અહીંયા વક્રીભવનકારક માધ્યમ એટલે કે હવા તેની ભૌતિક પરિસ્થિતિ પર પણ સ્થિર હોતી નથી. આથી વસ્તુનું દેખીતું સ્થાન ગરમ હવામાંથી જોવાને કારણે સતત બદલાય છે અને આ અસ્થિરતા આપણા સ્થાનીય પર્યાવરણમાં સૂક્ષ્મ સ્તરે થતા વાતાવરણીય વક્રીભવનનો જ પ્રભાવ છે. વિદ્યાર્થી મિત્રો, વાતાવરણીય વક્રીભવનને આધારિત કેટલીક ઘટનાઓ આપણે શીખી ગયા. જેમ કે તારાનું ટમટમવું, સૂર્યોદય વહેલો થવો, સૂર્યાસ્ત મોડો થવો, તારાઓ ખરેખર જ્યાં હોય તેના કરતાં ઉપર દેખાવા, ગ્રહો શા માટે ટમટમતા નથી અને સૂર્યોદય અને સૂર્યાસ્ત અનુક્રમે 2 મિનિટ વહેલો અને 2 મિનિટ મોડો થતો જણાય છે. આ બધી ઘટનાઓ આપણે વાતાવરણીય વક્રીભવનના આધારે જોઈ ગયા. આજનું હોમવર્ક: પ્રશ્ન પહેલો, સમજાવો તારાઓનું ટમટમવું. પ્રશ્ન બીજો, ગ્રહો શા માટે ટમટમતા નથી. અને પ્રશ્ન ત્રીજો, વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત શાને કારણે થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમારે ટેક્સ્ટમાં પેજ નંબર 194 અને 195 પર આ બધી વિગતો વિસ્તારથી આપેલી છે. ટેક્સ્ટ સરસ વાંચજો, ધ્યાનથી આ સાંભળજો અને પ્રશ્નોના જવાબ પાકી નોટમાં લખજો. થેન્ક યુ.